સુરતના ભટાર ઘોડદોર રોડ ડોક્ટર્સ ક્લબ બીજીડીસી માટે વર્ષ 2025-26 માટે નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે। ક્લબના અધ્યક્ષ તરીકે ડોક્ટર મનીષ રાણીંગાની તથા સેક્રેટરી તરીકે ડોક્ટર રીતેશ દોશીની નિમણૂક કરવામાં આવી છે। 6 એપ્રિલ 2025ના રોજ આબવા ચોકડી પાસે ઈશ્વર કૃપા ફાર્મ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવી ટીમે ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે યુનિવર્સલ હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર ધવલ પટેલ તથા સ્મીમેર હોસ્પિટલ સુરતના ડીન ડોક્ટર દીપક હોવલે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મેહુલ કોશિયા અને અન્ય મહત્વપૂર્ણ ડોક્ટરોની હાજરીમાં નવી ટીમે કાર્યભાર સંભાળ્યો હતો। કોલર એક્સચેન્જ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। અધ્યક્ષ તરીકે નિયુક્ત ડોક્ટર મનીષ રાણીંગાએ જણાવ્યું હતું કે બીજીડીસી એક પ્રખ્યાત સંગઠન છે, જે છેલ્લા 25 વર્ષથી ડોક્ટરો વચ્ચેના જ્ઞાન વિસ્તાર અને વ્યાવસાયિક પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત છે। વર્ષ 2025-26 દરમિયાન સંગઠન બી ધ ચેન્જ સમાજમાં પરિવર્તન માટે સંગઠન સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતાના સૂત્ર સાથે વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અમલ કરવામાં આવશે। હું ડૉક્ટર મનીષ રાણીંગા, આ ભટાર ઘોડદોર ડૉક્ટર્સ ક્લબ જે સુરત શહેરની અંદર એક ખૂબ જ ખ્યાતનામ ડૉક્ટર્સ ક્લબ છે, જેની અંદર હું આજે પ્રેસિડેન્ટ બન્યો છું, ત્યારે મારા માથે ઘણી બધી જવાબદારીઓ છે। જે દરેક જવાબદારીઓ નિભાવવા માટે અમે ડૉક્ટર્સ રિલેટેડ જે એકેડેમિક એક્ટિવિટીઝ અને એ સાથે અમે લોકો ડૉક્ટર્સ માટે કલ્ચરલ પ્રોગ્રામ, એમના ફેમિલી માટે એક્ટિવિટીઝ અને આ વર્ષે અમે સોશિયલ એક્ટિવિટીઝનું મેક્સિમમ ધ્યાન રાખશું અને આ એસોસિએશનની અંદર જેટલું બને તે આ કાર્યક્રમોની સાથે અમે સમાજને લગતા અને ડૉક્ટર્સના લગતા પ્રશ્નો જે ઉપર સુધી પહોંચે તેની પૂરેપૂરી જવાબદારી સાથે આ એસોસિએશનને આગળ વધારશું। હું ડૉક્ટર રીતેશ દોશી, સેક્રેટરી ભટાર ઘોડદોર ડૉક્ટર ક્લબ 2025-26 માટે છું। આ વર્ષે અમે જે પણ નવું લાવ્યા છે એમાં એકેડેમિક સાથે સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ, ટ્રી પ્લાન્ટેશન અને સાથે ડોનેશન જે રૂરલ એરિયામાં છે એ પણ અમે કરવાના છીએ અને સાથે સાથે ઇન્ટરનેશનલ ટૂર અને અમારું જે શેડ્યુલ છે આખા વર્ષનું અમે એક સાથે ડેટ સાથે લોન્ચ કરીએ છીએ કે જેથી બધા જ લોકો પ્લાન કરીને મેક્સિમમ એનો ફાયદો લઈ શકે। એટલે આ વર્ષે અમે એક્ઝેક્ટ ડેટ, લોકેશન બધું સાથે જ લોન્ચ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।